આપણે આજે મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર એના વિશે તમે જે જાણતા હો એના વિશે કયો. એટલે તમારે બહુ મન એટલે શું, બુદ્ધિ એટલે શું, હજી યંત્ર, આખું યંત્ર છે, યંત્ર શું છે આજ તમે એની વાત કરો. જે બધું ડેટા છે એ આપણે એને મન કહેશું. પછી એમાં બધી હેબિટ. ડેટા કેવી રીતે આવે છે આપણી અંદર? ઇમ્પ્રેશનમાંથી. ડેટા કેવી રીતે આવે છે? ઇમ્પ્રેશનમાંથી. ઇમ્પ્રેશનમાંથી. ઇમ્પ્રેશન કોણ લઈ જાય છે? ઇમ્પ્રેશન બ્રેઇન. બ્રેઇન સેલ. અને એ બ્રેઇન સેલ ડેટા કોની સામે લઈ જાય? માઇન્ડની સામે. માઇન્ડની સામે લઈ જાય. અને માઇન્ડ શું છે? માઇન્ડ એટલે કદાચ મન. ના, એટલે મન તો ખરું. હા, માઇન્ડ એટલે મન. એટલે પછી એની રીતે કંઈક એનું વિશ્લેષણ કરે. જે આવ્યો હોય ડેટા એનું કંઈક એનાલિસિસ કરે પોતાની. એટલે મન છે એ જડ છે, ચેતન છે? જડ. તો એ કેવી રીતે એની યાર એટેન્શન ભળે એટલે એ આપણને ચેતન હોય એવું લાગે. આ તમારી પાસેથી સાંભળ્યું જ બોલું. એટલે આપણે એ જીવંત હોય એવું લાગે એમ, પણ એ એટેન્શન એમાં ભળ્યું એટલે બાકી એ ડેટા જ છે. પછી એને એટેન્શન ભળે એટલે એ આપણી પોતાની જે લાઇક્સ ડિસલાઇક્સ હોય એ રીતે કંઈક એનું વિશ્લેષણ કરે એટલે આપણને જીવતું હોય એવું લાગે. બુદ્ધિ એમાં યસનોની જે સંકલ્પ વિકલ્પ અથવા યસનો કંઈક હા ના. થોડી વાર થશે પછી મને કે તમને એવું ખ્યાલ આવશે કે વિનુભાઈને પાણી જોઈ છે. હા, તો એ શું છે? એ બુદ્ધિ હોય એવું જરૂર નથી. એ શું છે? એ જે ખબર પડે છે એ આપણને ખબર પડે એમ. એટલે એ ખબર કેવી રીતે પડે પાણીની જરૂર છે? એટલે ખબર પડે કે અત્યારે જરૂર છે. માઇન્ડ કદાચ. બધે ભાગ લ્યો. હા, શરૂઆત. એનાલિસિસ બુદ્ધિ કરે. હવે આપણે પાણી જોવું છે, આ મનનો વિષય નથી, અંતરંગનો વિષય નથી, આ બુદ્ધિનો વિષય. કદાચ મને ખોટું. ના, તમે સાચા છે. બુદ્ધિનું બનવું કેવી રીતે થાય? બુદ્ધિનું બનવું, દાખલા તરીકે 10 જણા બેઠા હોય ને બધાની અલગ બુદ્ધિની ક્વોલિટી અલગ અલગ હોય. કોઈની શાર્પ હોય, કોઈની ડાઉન હોય. તો એ શું છે? એ શાર્પ નહીં. તો એનો અર્થ એમ છે કે બુદ્ધિનું તત્વ એટેન્શનમાંથી જ બને છે. એટલે શાર્પનેસ હોય કે વીકનેસ હોય તો એટેન્શનની કમી છે અથવા એટેન્શન વધારે છે. એટલે એ ભાનનું તત્વ છે. અત્યારે આ પ્રકારની જરૂરિયાત છે એ એક સૂઝ છે, અંદરનું ભાન છે, સૂઝ છે. એ સૂઝ આવે છે એટેન્શનમાંથી. અને આપણું એટેન્શન શું છે? એટેન્શનમાં શું છે? શું છે ક્વોલિટી? એટેન્શન એટલે ચિત્ત થાય ને. ભગવાન એટેન્શનનું તત્વ એટલે આપણે આમ પોતે જ છીએ. તો ક્યાં અર્થમાં કે દાખલા તરીકે જે ઇમ્પ્રેશન આવે છે તો એનો જે બોધ થાય છે એ આના થ્રુ જ થાય છે. એટલે આના થ્રુ બધું છે એ દ્રશ્ય થાય છે અથવા આના થ્રુ તે બધી આપણને કહેવાય ને કે અન્ડરસ્ટેન્ડિંગ થાય છે. તો એટેન્શન અને ઇમોશનને શું સંબંધ છે? હા, એટલે એટેન્શન જો વધારે હોય ભગવાન તો ઇમોશન્સ સ્વરૂપે અથવા કોઈ પણ વસ્તુની તીવ્રતા હશે એ ઇમોશન બનશે. ના, એટલે આપણી અંદર જે ઇમોશન છે, ભાવ છે, એ ભાવ ક્યાંથી આવે છે?
આપણું ઇમોશન સેન્ટર જે કાર્યરત છે એ કોના આભારી છે? રિયલ ભાવ તો ભગવાન એનો જ છે, જે રસ કહેવાય, રિયલ ભાવ કહેવાય. એટલે ચાહે લોઅર ઇમોશન હોય ચાહે હાયર ઇમોશન હોય, એ આન ક્વોલિટી છે એટેન્શન. ઇમોશન આખું સેન્ટર બને છે એટેન્શન થ્રુ. એટેન્શન છે એ ભાવનું કેન્દ્ર છે, અને આ જ પરમાત્માને પ્રાપ્ત કરવાની જે ઝંખના કરી શકે એ આ જ એટેન્શનનું ઇમોશન નામનું તત્વ છે એ કરી શકે. એટલે ઇમોશનનું તત્વનું કનેક્શન આની હારે છે, ઓમ હાયર હારે છે. અત્યારે આપણું લોઅર હારે છે, પણ એ હાયર હોય કે લોઅર હોય, આવે છે રસ નામની વસ્તુ જે છે ને એ એટેન્શન, અવેરનેસ, કોન્શિયસનેસ. મૂળ કોન્શિયસનેસનો સ્ત્રોત છે, એમાંથી અવેરનેસ, એમાંથી એટેન્શન, પણ એ બધાની અંદર રસ નામની વસ્તુ છે, એ ઇમોશન છે. એટલે જે લોકોની અંદર ઇમોશનને વહેવાની કંઈ વસ્તુ ન હોય ને એ લોકો જડ થઈ જાય. એટલે આ એક એટેન્શન અને ઇમોશનને પણ જોડી દો તમે. એટેન્શનની અંદર જે ઇમોશન છે એ એટલે ઇમોશન છે એ એક પ્રકારનો રસ છે, રસ નિર્માણ કરે છે. એટેન્શન છે એ માઇન્ડને જીવંતતા આપે છે. માઇન્ડ જે કાર્ય કરે છે એ માઇન્ડ આને લીધે કાર્ય કરે છે. લેંગ્વેજ કોણ બનાવે છે? લેંગ્વેજ કેવી રીતે બને છે? એટલે લેંગ્વેજ આમ શરૂઆતમાં ધ્વનિથી ચાલુ થાય, અને ધ્વનિ છે એવી રીતે ધીમે ધીમે ધ્વનિમાંથી પછી આલ્ફાબેટ. એટલે કોણ બનાવતું હશે? લેંગ્વેજ કોણે બનાવી? આપણી અંદરના યંત્રના વિભાગમાં. એટલે આમ એટેન્શન થ્રુ કહેવાય ને કે બ્રેઇને બનાવી, એનો ઉપયોગ કરીને બ્રેઇનને બનાવી, લેંગ્વેજ બનાવી. એટલે આપણે એ સમજવા માંગીએ છીએ કે ઇમ્પ્રેશન છે એને આપણે 48 કહી છીએ. નામરૂપનું જગત 48 છે. હવે 48નું જગત, બહારનું જે 48નું જગત છે ઇન્દ્રિયોના માધ્યમ મારફત અંદર દાખલ થાય. એટલે અંદર દાખલ થાય ત્યારે 48 વાળું જ હોવું જોઈએ. પણ આપણો પ્રશ્ન એવો છે કે મેં તમને જોયા અને તમે મારી હારે કંઈક સારો ખરાબ જે વ્યવહાર કર્યો છે, એટલે તમને જેવા જોયા એ ભેગા જ ઇમ્પ્રેશન અંદર ગઈ. ઇમ્પ્રેશન ગયા પછી નામકરણ થયું, નામકરણની પ્રક્રિયા થઈ, શબ્દીકરણની પ્રક્રિયા થઈ. એટલે આપણો પ્રશ્ન એવો થઈ ગયો, આપણને એવો પ્રશ્ન થઈ ગયો, કોઈ પણ વસ્તુ જોઈ એટલે એનું એસોસિએશન, શાબ્દિકરણ, અને શાબ્દિકરણ પછી એનું એસોસિએશન વિચાર. એટલે કોઈ પણ વસ્તુને આપણે જેવી જોઈ એટલે આપણે વ્યવહારમાં ડિસ્ટિંગ્વિશ, એટલે જુદા કરવા માટે નામકરણ કરેલું. હવે એ નામકરણ જુદા કરવા માટે કરેલું એટલે આપણે કોઈ ઝાડ કે પાન કે આ શરીર કે માનો કે આ શરીરને જે નામ હોય, શરીરને ખબર નથી આનું નામ શું છે. આ આપણે વ્યવહારમાં ઓળખી શકી, એકબીજાને સેપરેશન કરીને ઓળખી શકી એના માટે નામકરણ કરેલા છે કે નહીં? તો આ નામકરણ છે એ નામ, જેવું નામ હવે તમને જોયા એટલે તમારું નામ યાદ આવ્યું, તમારું નામ યાદ આવ્યું એના ભેગું એનું એસોસિએશન, તમે જે મારી હારે વ્યવહાર કર્યા હતા એ બધું એસોસિએશન યાદ આવ્યું. એટલે 48ની છાપ હતી, 96 છાપ થઈ ગઈ. શબ્દ અને વિચાર એમાં ભળી ગયા, શબ્દ અને વિચાર. અને આપણે બધાને હંમેશા એવું કરવા માંડ્યું છે કે તમે વિચાર કરો. એટલે વિચાર કરવાની અંદર તો વિચારમાં તો શું હોય? એક વિચાર કરવાનો અને એક દર્શન કરવું. આપણને દર્શન કરવામાંથી હંમેશા આપણા આજુબાજુના સમાજે દર્શન કરવાની કોઈ વાત ન કરી, વિચારવાની વાત કરી. એટલે શબ્દ અને વિચારની સાથે જ આપણે રમવાનું થયું. જોવાની જે અંદર જે સેન્સિંગ કરવાનું હતું,
હાજરી દ્વારા જે દર્શન કરવાનું હતું એ બધું અટકી ગયું એ રીતે. એટલે આ જે નામરૂપ અંદર દાખલ થાય 48નું, એ 48નું દાખલ થયા પછી આપણે એને આપણા ભાવ પ્રમાણે 96 બનાવી નાખીએ. ખરેખર 48 ને 24 કરવાનું છે, 24 ને 12 કરવાનું છે, 12 ને 6 કરવાનું છે. પ્રજ્ઞા લગી 6 એટલે પ્રજ્ઞા, 12 એટલે હાયર ઇમોશન, એને ટ્રાન્સફર કરવાનું છે. તો આ ટ્રાન્સફરની પ્રક્રિયા છે. આ ટ્રાન્સફરની જે પ્રક્રિયા છે ને 48 ને ડાયલ્યુટ કરવાનું. આપણે ખોરાક 786નો છે અને આપણે ડાયલ્યુટ કરતા કરતા સેક્સ ઉર્જા 12 લગીન બનાવી નાખી છે. તો સેક્સ ઉર્જા 12 લગીન જે બનાવી નાખી છે એ 12 બનેલી જે સેક્સ ઉર્જા છે એ અહીંયા આપણે વર્તમાનમાં રહેવા માટે, ઓબ્ઝર્વેશન કરવા માટે અને આત્મસ્મરણ કરવા માટેની એ ઉર્જા છે. એટલે આપણે આ ઉર્જાનો ઉપયોગ જો હોવાપણામાં કેન્દ્ર બનાવવામાં, ઓબ્ઝર્વેશન કરવામાં અથવા સેલ્ફ રિમેમ્બરિંગ કરવામાં જો એનો ઉપયોગ કરી તો તમે બ્રહ્મચારી છો. અને જો તમે આનો યુઝ ન કરી શકતા હો તો તમે બ્રહ્મચારી નથી. આ એનર્જીને તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં ઉપયોગ કરો છો, ઓબ્ઝર્વેશનમાં ઉપયોગ કરો છો કે આત્મસ્મરણમાં કરો છો, એના ઉપર એનો આધાર છે. ચિત્તની અંદર જે વાત કરી એમાં રસનું તત્વ છે એ આત્માનું છે. આત્મા રસ સ્વરૂપ છે અને આ જે આત્માનો રસ સ્વરૂપ સ્વભાવ છે એ અણસમજની અંદર, પદાર્થની અંદર, વ્યક્તિની અંદર, વિષયની અંદર આપણને એવું લાગે છે કે આમાં રસ છે. રસ તો એમાં નથી, રસ અહીંયા છે અને એ આપણો રસ છે એ આપણે વાં આપી છે. જેમાં 500ની નોટ, 1000ની નોટ કાગળ છે, આમ બીજું કાંઈ છે નહીં, પણ 500 અને 1000ની નોટને સરકાર પોતાનો સત્તા આપે છે અને એની સત્તાથી એ ચાલે છે. એમાં જે એટેન્શન છે એ સરકાર છે. હવે એ સરકાર જો જેમ સરકારે 500ની નોટને 1000ની નોટ પાછી ખેંચી લીધી, એમ આ જો વિચારો પ્રત્યે, વિચારોને જે આપણે શું કહેવાય, વિચારોને જે ખોટા મૂલ્યાંકનો આપેલા છે એ પાછા ખેંચવાની પ્રક્રિયા કરવાની છે. અત્યારે જે ખોટા આપણને એમ લાગે અહીંયા રસ છે, બહાર અહીંયા રસ છે, અહીંયા રસ છે, ફરવામાં રસ છે, શબ્દમાં રસ છે, સ્પર્શમાં રસ છે, માનમાં રસ છે, મોટાઈમાં રસ છે, તો આ જે છે એ ભ્રમણા છે. બહાર રસ હોય તો હંમેશા મળવો જોઈએ, પણ બહાર રસ નથી, અંદર રસ છે. માનો કે મને જાંબુ ભાવે છે, મને રસ છે, મને જાંબુ એટલા બધા ખવડાવ્યા કે મને એલર્જી થઈ ગઈ. તો તમે વિચાર કરો કે જાંબુમાં રસ હતો કે મારામાં રસ હતો? રસ ક્યાં હતો? મને મારી અંદરના તત્વને જે રસ આપતું હતું એ રસ પાછો ખેંચી લીધો. વધારે પડતું થઈ ગયું તો રસ પાછો ખેંચાઈ ગયો. તો વસ્તુમાં રસ છે કે મારામાં રસ છે? તો ઈ જે રસ છે એટલે આ રસનું તત્વ ઈ છે. જે ઇન્ટેલેક્ચ્યુઅલ જે આપણે કહી છીએ ને ઈ સૂજ નામની વસ્તુ છે. એટલે આપણે ઓલી વાત કરી હતી ને, આપણે ખબર છે, આપણે વાંથી આવતા હતા, દ્વારકાથી આવતા હતા ત્યારે કે આપણે તમે એટલે તમે કીધું ને કે અત્યારે પેલા તમે તમારો મોબાઈલ જોયો અને તમને લાગ્યું કે ચાર્જિંગ 2% જ છે. તો 2% ચાર્જિંગ છે એ તમારી અંદરનું જે જોવાનું તત્વ છે એને કામ કર્યું, પછી વિચારનું તત્વ છે એ દાખલ થઈ ગયું કે કોની આગળ કેબલ છે, કોની આગળ આમ છે, કોની આગળ આમ છે. હવે તમે વિચાર કરો, સ્મૃતિનો આખો વિભાગ છે એ તમે એમ સમજો કે પેન ડ્રાઈવ હોય એની અંદર રેકોર્ડિંગ કર્યું હોય, તો એ જડ છે, ચેતન છે. તો હવે તમે વિચાર કરો કે આ મેમરી, આ સેલની અંદર રેકોર્ડ થયેલી વસ્તુ છે. આ જે ઇમ્પ્રેશન, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ દ્વારા જે ઇમ્પ્રેશન અંદર આવે છે એ રેકોર્ડ બ્રેઇન સેલની અંદર થાય છે. હવે બ્રેઇન સેલની અંદર રેકોર્ડિંગ પડ્યું છે, હવે કાઢશે કોણ? રેકોર્ડિંગ કોણ કાઢે છે? તમે એમ શબ્દ બોલો છો, બુદ્ધિ આમ કરે છે, બુદ્ધિ આમ કરે છે, પણ ભાન વગરની બુદ્ધિ કઈ કામ કરશે? એટલે બુદ્ધિનો અર્થ છે ભાન.
જ્યારે બુદ્ધિ શબ્દ આપણે વાપરી છે ત્યાં ભાન નામની વસ્તુ હાલે છે. એટલે ભાન નામની વસ્તુ છે એ ક્યાં કઈ વસ્તુની જરૂર છે ત્યાંથી મેમરીમાંથી બહાર કાઢી આવે છે. આપણને લાગે છે કે બુદ્ધિ બહાર કાઢી આવી, આપણને એમ લાગે છે કે બુદ્ધિ બહાર કાઢી આવી, પણ અંદરનું જે ભાનનું તત્વ હતું કે જે તમે એમ સમજો કે બોડીના સેલ ને આખા બોડીને જે જીવન ઉર્જાથી જે ભરપૂર રાખે છે, એ જે છે એ આ જે ચિત્તની જે ઉર્જા છે એનું આ વસ્તુ છે. અને તમે જેને મન બુદ્ધિ ચિત્ત અહંકાર કહો છો એનું કોઈ આમ ફંક્શન જ નથી. ફંક્શન બધું આનું છે. આનું ભાન નામનું જે તત્વ છે એ ભાન નામના તત્વની એનર્જીથી જ મન હાલે છે. જે તમે જેને કહેવાતી સો કોલ્ડ બુદ્ધિ છે એ આવી રીતે હાલે છે એ ટાઈપ. પણ બુદ્ધિનો અર્થ એવો છે, બુદ્ધિનો અર્થ તમારી અંદરની સૂઝ છે, ભાન છે એમ. અને જેટલું એટેન્શન તમારી આગળ વધારે એટલી બુદ્ધિ પાવરફુલ. તો એટેન્શન હાયરની ક્વોલિટી છે એમ. એટલે મેમરીમાંથી કાઢી આવે છે, પછી જ્યારે જરૂરિયાત હોય એ પ્રમાણે કાર્યરત થાય છે, એને આપણે બુદ્ધિ કહી છીએ. પણ એ બુદ્ધિ ફંક્શન કરે છે ભાન નામના તત્વથી. પછી ભગવાન આમાં એક પ્રશ્ન કે 48 એટલે આપણે ઇમ્પ્રેશન ગણીએ છીએ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. જે ઇમ્પલ્સ છે એ બહારથી આવે છે અને એની ઉપર એટેન્શનનું તત્વ ભળે છે એટલે એ ઇમ્પ્રેશન ફૂડ બને છે. એટલે ભગવાન એ જ્યારે અંદર આવે છે એટલે 48 સ્વરૂપે અંદર આવે છે. આમ આખું વર્લ્ડ આપણને જે મળે છે એ ઇમ્પ્રેશન સ્વરૂપે જ મળે છે. કોઈ પણ આવે છે તો એની છબી જ મારી અંદર જાય છે. કાંઈ પણ આપણે એકબીજાને મળીએ છીએ તો ઇમ્પ્રેશન સ્વરૂપે જ મળીએ છીએ. બરાબર. એટલે એક બહારની ઇમ્પ્રેશન છે ભગવાન અને એક અંદરની સ્થિતિ છે. ઘણી વાર એવું હોય કે બહારની ઇમ્પ્રેશન ખરાબ હોય પણ અંદરની સ્થિતિ સારી હોય તો આપણને કાંઈ વાંધો પ્રોબ્લેમ નથી થતો. ઘણી વાર એવું હોય બહારની પરિસ્થિતિ બહુ સારી હોય પણ અંદરની સ્થિતિ બરાબર ન હોય તો પાછું ઓલું થાય. હવે પ્રશ્ન ભગવાન એમ છે કે આ જે ઇમ્પ્રેશન 48 સ્વરૂપે આવે છે એને જો આપણે ડાયલ્યુટ કરવી હોય અને હાયર એનર્જીમાં એનું રૂપાંતરણ કરવું હોય તો એની સામે હાઇડ્રોજન બાર છે એ મૂકવો પડે છે ભગવાન. તો આ હાઇડ્રોજન બારથી શું અર્થ કરવા માંગે છે ભગવાન? આમ એક સેક્સ એનર્જી કે છે પણ ખરેખર આપણી અંદર એ કેવી રીતે એને મૂકવાનું હોય એમ ભગવાન? ના, એટલે આપણે સીધા આત્મસ્મરણ લગી નથી લઈ શકતા. એટલે આપણે પેલા એને કેન્દ્ર કહીશું, એટેન્શન કહીશું. એટેન્શન છે એ હાજરી જેટલા અંશમાં રહીએ એટલા અંશમાં ઓબ્ઝર્વેશન થાય. એટલે આપણે એના 3 ભાગ અત્યારે કરી, સીધું આપણે અવેરનેસના તત્વ લગીને પહોંચી ના શકી. એટલે આપણે એના 3 વિભાગ કરી. એક એટેન્શન એટલે હાજરી, બીજું ઓબ્ઝર્વેશન અને એક આત્મસ્મરણ. 3 રૂપમાં. એટલે પેલા તમે અત્યારે કયા સ્ટેજમાં છો? એટેન્શન હાજરીના સ્ટેજમાં છો, ઓબ્ઝર્વેશનના સ્ટેજમાં છો કે આત્મસ્મરણના? હવે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહ્યો છો તો આપણે જેને કહેવાય ને કે એક સાયકોલોજીકલ વર્ડ જે સતત રીતે વિચાર કરે છે, એક ફેક્ચ્યુઅલ વર્ડ અને એક ટ્રુથનું વર્ડ. તો સાયકોલોજીકલ વર્ડમાંથી બહાર નીકળવા માટે કુદરતે આપણને ફેક્ચ્યુઅલ વર્ડની અંદર એન્ટ્રી મારવા માટે પ્રેઝન્ટ મોમેન્ટ આપેલી છે, એટેન્શન નામનું તત્વ આપેલું છે. એટલે આ એટેન્શન નામનું જે તત્વ છે એ તમારી હાજરી આવશે. હવે જેવી તમારી હાજરી આવશે એટલે આ યંત્રની અંદર અરાજકતા, અવ્યવસ્થા શું છે એની ખબર પડશે. એટલે આ છે પેલા એટેન્શન નામનું તત્વ, પછી એના પછી ઓબ્ઝર્વેશનનું, એનાથી આગળનું તત્વ ઓબ્ઝર્વેશનનું તત્વ આવે છે. ઓબ્ઝર્વેશનની અંદર પ્રેમ વગરની સ્થિતિ, રાગવાળી, દ્વેષવાળી, લોભવાળી, ઘૃણાવાળી, અરાજકતાવાળી જે બધી સ્થિતિઓ છે એનો સાક્ષાત્કાર તમારું એટેન્શન છે એટલે થાય છે. અને એમાંથી એક વિષાદ નામનું તત્વ ઊભું થાય છે, વિષાદ નામનું. તો આ વિષાદ નામનું તત્વ છે એ અવેરનેસનું નિર્માણ કરશે, અવેરનેસની ખોજ કરશે. એ અવેરનેસની ખોજ કરશે એ આ કરશે. એટલે છે પેલું આ પ્રાઇમરી રીતે આપણે એટેન્શનને ઉપયોગ કરી છે, પછી એનાથી થોડુંક હાયર ઓબ્ઝર્વેશનનો ઉપયોગ કરી છે, એનાથી હાયર
અવેરનેસનો ઉપયોગ કરીશ. છે તો બહાર જ, જે ઉર્જા જે બહાર છે એમાંનો પાર્ટ આપણે લેતા જઈએ છીએ. અને આ બધા પાર્ટો, માનો કે તમે એક સેકન્ડ પ્રેઝન્ટ મોમેન્ટમાં એક સેકન્ડ રહ્યો છો ને, એ એક સેકન્ડ છે એ આત્માનું ગર્ભ નિર્માણ થાય છે. પ્રેઝન્ટ મોમેન્ટ થ્રુ આત્માનું ગર્ભ નિર્માણ થાય છે. એટલે આપણને કુદરતે ફિઝિકલ બોડી પૂરું આપ્યું છે, આપણું ઇમોશનલ બોડી, મેન્ટલ બોડી અને કોન્શિયસ બોડી અપૂર્ણ આપ્યું છે કે આ તમારે સાધના દ્વારા પ્રાપ્ત કરવાનું છે. તો હવે આપણે હવે આ જે આત્માનો ગર્ભ જે આપણે કહી છીએ એ પ્રેઝન્ટ મોમેન્ટ છે, એ ત્યાંથી શરૂ થાય. અને આ પ્રેઝન્ટ મોમેન્ટ અવેરનેસના રૂપમાં લગીન જ્યારે પ્રગટ થાય પછી એની અંદર ધીરે ધીરે ઇમોશનલ સેન્ટર, મેન્ટલ બોડી અને કોન્શિયસ બોડી બનવા માંડે ધીરે ધીરે પ્રકારે. એ ટાઈપ એટલે છે બહારનું તત્વ છે. કુદરતે આપણને જે સેક્સ ઉર્જા છેલ્લી બહારની બનાવી છે એ બહારને સતત રીતે તમે એને યુઝ કર્યા રાખો. પ્રેઝન્ટ મોમેન્ટમાં ઉપયોગ કરો, ઓબ્ઝર્વેશનમાં ઉપયોગ કરો અને અવેરનેસના તત્વને ખોલો. અવેરનેસનું તત્વ શું છે, તટસ્થતા શું છે, એને તમે ગોતો. એટલે છે બહારનું તત્વ, અને બહારનું તત્વની અંદર સૂક્ષ્મતા આવતી જાય છે. પ્રેઝન્ટ મોમેન્ટ કરતાં ઓબ્ઝર્વેશન વધારે સૂક્ષ્મ છે, ઓબ્ઝર્વેશન કરતાં આત્મસ્મરણ છે એ વધારે. એટલે તમારા હોવાપણાનો ટચ, તમે જે હોવાપણું છે એને તમે ટચ કરો છો, ત્યાંથી સાચી સાધના થાય. એટલે આપણે લઈ જવાનું છે આને અહીંયા લગી, કોન્શિયસનેસને ટચ થાય ત્યાં લગીને આપણે જવાનું છે. આમાં જ એક વાત કીધી હતી કે આ જે 48 છે એની સામે 12 ને આપણે રાખીએ છીએ, તો 12 ને એક્ટિવ રાખવાનું છે અને આને પેસિવ રાખવાનું છે. એનો શું અર્થ કહેવા માંગે છે? જે વસ્તુ ઉપર ક્રિયા કરવાની છે એ નિષ્ક્રિય હોવી જોઈએ, અને ક્રિયા કરનાર હોય એ ચેતન હોવો જોઈએ, જીવંત હોવો જોઈએ. એટલે આપણે રોટલી ખાઈ છીએ તો રોટલી છે એ નિષ્ક્રિય છે, અને માનો કે દાંત છે, લાડ છે, એ સક્રિય છે. હવે જો આ નિષ્ક્રિય ન હોય તો પછી કંઈ આ સક્રિય થઈ જાય તો ઓલું કંઈક, અને જે લાડ અને દાંત છે એ નિષ્ક્રિય થઈ જાય તો પચવાની પ્રક્રિયા ન થાય. એટલે અત્યારે આપણી અંદર એવું છે કે ઇમ્પ્રેશન આવે છે એ નિષ્ક્રિય રહેવી જોઈએ, તો ઇમ્પ્રેશન સક્રિય થઈ જાય છે અને તમે નિષ્ક્રિય થઈ જાઓ છો. આમ જાતું હોય તો સક્રિય થવાનો અર્થ છે કે એસોસિએશન કરી લે. હા, એસોસિએશન કરીને ગતિ કર્યા રાખે એ ટાઈપની. અને એની જગ્યાએ એટેન્શન ને એ સમયે સતત સાજા રાખવાનું છે અને સામે રાખી દેવાનું. ના, એટલે તમારી હાજરી આવશે એટલે શું થશે? એક વ્યક્તિ, એક પરિસ્થિતિ, એક ઘટના છે એ આપણી અંદર દાખલ થઈ એટલે એના વિશે ધારણા ચાલુ થઈ જશે ને તમારી પ્રેઝન્સ છે તો તમે એનાથી અલગ પડી જશો. પહેલી વસ્તુ. હા, આમ ભગવાન 48 માંથી 24 છે એક સેન્સિંગ થઈ જાય. એ સેન્સિંગ છે કે આ 48 માંથી 24 સુધી ગયું. ના, એટલે સેન્સિંગ એટલે આપણે એને સંવેદના કહી છે ને, સંવેદના. એટલે સંવેદના એટલે જેમ અરીસો હોય ને, અરીસામાં તમારો ફોટો કેમ હોય, તમે જોયો તો તમે જેવા છો એવું દેખાય ને. એટલે સંવેદના જે છે એને બતાવે. સંવેદના, વિદ ધાતુ એટલે જાણવું, જેવું છે એવું જાણવું, એ સંવેદના છે. હવે બહારથી ઇમ્પ્રેશન આવી એટલે સંવેદના એટલે તમારી હાજરી છે તો જેવું છે એવું જણાય છે કે એના વિશે જે અભિપ્રાય આવ્યો એને તમે જાણ્યો, જેવો છે એવો તમે જાણ્યો, તો એ સંવેદના છે. એ ટાઈપ. એટલે 48 નું 24 માં તો રૂપાંતરણ એટલે તમે જો ઈ જે ઇમ્પ્રેશન આવી હતી એને તમે નેગેટિવિટીમાં કે રાજી અથવા ખુશી ગમે એમાં તમે ટ્રાન્સફર કરો તો ઈ બધી વસ્તુ છન્નુની થઈ ગઈ. જે વસ્તુ જેવી હતી એવી ન રહી, આણે કલર ચડાવી દીધો. એટલે એ ઇમ્પ્રેશન એક્ટિવ થઈ તો 96 માં આવી જાય. હા, 96 માં આવી જાય. એની સામે જો જોવા વાળો પ્રગટ એટલે ઇમ્પ્રેશન જો નિષ્ક્રિય રહે એટલે આપણે સક્રિય થાય તો ઇમ્પ્રેશન નિષ્ક્રિય થઈ જાય, તો એના ઉપર પ્રોસેસ થાય એમ.
એટલે ભગવાન આપણને જે આમ આપણે આમ જોઈને ખબર પડી જાય કે આની અંદર નેગેટિવિટી હાલે છે, અથવા આપણે જોઈએ એનું ચિત્ત આપણે તરત આમ અંદર આમ સ્પાર્ક થઈ જાય, તો આ સેન્સિંગ પ્રોસેસ છે ભગવાન. ના એટલે એને તમે આ દાખલાને બદલે અંદરના દાખલા લ્યો. અંદરના દાખલા એટલે કયો દાખલા? ના, આ બહારના દાખલા છે. અંદરના દાખલા એટલે કોઈ વ્યક્તિને જોઈને મને અંદર શું રિએક્શન આવ્યું, અથવા તમે માનો કે જે દાખલા દ્રષ્ટાંત આપ્યા કે બીજાને જોયું ને તમને ખબર પડી ગઈ નેગેટિવિટી, તો એ નેગેટિવિટી દ્વારા તમને શું થયું? માનો કે આ નેગેટિવિટીને તમે પકડી લીધી તો તમને શું થયું? તમે આગળ આપણા ચિત્તની અંદર જ નેગેટિવિટી વ્યાપી ગઈ. હા, એનું ચિત્તની જે અવસ્થા હતી આપણે અંદર ખાલી હતા, સેન્સિંગ થઈ ગયું એનું, એટલે એ અંદર ના એટલે તમે થઈ ગયા એટલે તમે એનાથી જુદા ન રહ્યા, આઈડેન્ટિફાઈ થઈ ગયા એની. તો સંવેદના નથી, આઈડેન્ટિફિકેશન. ટૂંકમાં ત્યાં જાગૃતિ વહી ગઈ, જાગૃતિ. સેન્સ થઈ ગયું. હા. જાગૃતિ વહી ગઈ. ના એટલે એ સેન્સિંગે તમારી અંદર ઈગો ઉભો કર્યો. એ સેન્સિંગે તમારી અંદર એ સૂક્ષ્મ ઈગો ઉભો કર્યો. થોડો અણગમો એના પ્રત્યેનો તમે કરી નાખો કે આવા વ્યક્તિઓ છે કે નેગેટિવિટી હોય, બધા સૂક્ષ્મ રીતે, આમ સ્થૂળ રીતે તો કાંઈ નહીં, પણ એટલે એ બધી વસ્તુ ગઈ નકારાત્મકમાં ગઈ બધી. પાછું 96 પછી ભગવાન આ 24 છે ને ઇમોશન્સ એ કહે છે કે આ ઇમોશન છે. હા. 24 એટલે આ સેન્સિંગ થાય એની સાથે જ ઇમોશન્સ પ્રગટ થતું છે કે એટલે એક 24 ઇમોશન છે અને એક વાય 24 ઇમોશન છે. આપણે અન્નમાંથી જે બને છે ને 24 ઈ ઇમોશન છે ને આ ઇમોશન છે, બેયમાં ફરક છે, બેયની અંદર ફરક છે. આ છે આ તમારી પ્રેઝન્સ બતાવે છે, અને ઓલી ડેટાઓ, ઓલું જે ઇમોશન છે એ ડેટાઓ તમને ધક્કો મારીને, માનો કે આપણને એવા ડેટા આપવામાં આવ્યા છે કે મા બાપની સેવા કરવી જોઈએ, પત્નીની, ગુરુની, ફલાણાની, ઢીકણાની, અને આપણે એમ ન કરીએ કે તો આપણને બાઇટ થાય, તો આપણા ભાવ છે એ ડેટામાંથી આવે છે. અને અત્યારે તમે જે 48 અંદર દાખલ થાય છે ને એ તમે જોવો છો તો એની અંદર સંવેદના છે, એટલે સેન્સિટિવિટી છે કે જેની અંદર તમને ખબર પડે છે કે શું છે. આપણે હંમેશા અત્યારે શું છે એનાથી હંમેશા ગેરહાજર હોય, વિચારમાં હોય, અને આ વખતે તમે હાજર થઈ ગયા એટલે સેન્સિંગમાંથી ફિલિંગ થાય, ફિલિંગમાંથી અન્ડરસ્ટેન્ડિંગ થાય. સેન્સ ઇન્દ્રિયોનો વિષય છે, ફિલિંગ છે એ આપણા અંદરના સાયકોલોજીનો વિષય છે. સેન્સિંગ ઇન્દ્રિયોનો વિષય છે અને ફિલિંગ છે આપણા ઇમોશનનો, એટેન્શનનો વિષય છે. એટલે સેન્સિંગ આમ ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરનું છે એમ કે છે. હા, એટલે ઇન્દ્રિયો એટલે ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર, ઇમોશનલ સેન્ટરનું સબ્જેક્ટ છતાં ભગવાન. ના બરાબર છે. એ ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ જે અંદર સંદેશા લઈ જાય છે, સેન્સિંગ કરવા માટે ઇન્દ્રિયોની જરૂર પડે. ઇન્દ્રિયો વગરનું છે આ જે ઇમોશન છે એને ઇન્દ્રિયો સાથે કોઈ કનેક્શન નથી, એક સેન્સથી. આમાં ગુરુજીએફમાં 3 સ્ટેપ તમે હમણાં વાત કરી, સેન્સિંગ, પછી ફિલિંગ અને પછી નોઈંગ. આ 3 નોઈંગ છે. પહેલા આ ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરમાં સેન્સિંગ થાય, જે ઇમ્પ્રેશન આવે, અને પછી એની સાથે ઇમોશન સેન્ટર થી જોડાય એટલે ફિલિંગ, પછી ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર જોડાય એટલે નોઈંગ. હા, નોઈંગ થાય. દાખલા તરીકે એક ચા આપણે પીએ અને ગળી લાગે તો એનું સેન્સિંગ શું કે છે, અંદર આપણે ટેસ્ટ આવ્યો, ઇન્સ્ટિટ્યુટ સેન્ટર બતાવ્યું કે આ છે, આ ચા ગળી છે, વધારે ગળી હોય તો એ કે બતાવશે કે આ ગળી છે. હવે પછી એનું ફિલિંગ આવે. ઘણી વાર એવું હોય કે પોઝિટિવ આવે, નેગેટિવ આવે. ના એટલે ના આ પ્રેઝન્સ છે એને તો નેગેટિવ થવાનું જ નથી. બરાબર. પણ ઓલા જે ટ્રેક પ્રમાણે જે આવશે એ ટ્રેક પ્રમાણે તો મિકેનિકલ આપણે બેહોશ છીએ એટલે એમ થાય છે.
માનો કે ગયડો સ્વાદ આવ્યો તો ગમ્યો અથવા ન ગમ્યો, તો એ મિકેનિકલ પ્રોસેસ, એમાં કોન્શિયસ પ્રોસેસ નથી. ત્યારે ઓની અંદર તમારી પ્રેઝન્સ છે એટલે કોન્શિયસ પાર્ટ હાલે છે એમ. એટલે એ ઓલું સેન્સિંગ ને એવું નથી, આ સેન્સિંગ તો આગળ જતું સેન્સિંગ. એટલે સેન્સિંગ એટલે આ હાયરમાં જાતી વસ્તુ છે, ઓલી લોઅરમાં થતી પ્રક્રિયા છે. અને 192 ઓની અંદર 192 48 કેટલો 192 પછી 96 અને 48 થાય છે ને, અને એ આટલું જ બને છે. હવે એ 48 લગીન જે બન્યું ને એ સ્થૂલ છે, એટલે 48 ઓલ્ડ 48, એટલે 48 એટલે આપણી અંદરની છાપો, અને એ અંદરની છાપોને 48 બહારની નવી છાપો, 48 જૂની છાપો અને 48 બહારની છાપો આવે, અને એની સામે બહારનું તત્વ ઊભું રહીએ તો આ જે એરનો જે શોક છે ને એ આગળ વયો જાય એમ. સમજાય? એટલે એર શોક ની સામે આપણું જે કહેવાય ને કે આ એર એમ કે છે ને, આ કામ ઉર્જાનો જે ટ્રેલ છે, ટ્રેલ 3 બતાવ્યા છે ભગવાન. એક તો ઇમ્પ્રેશન ફૂડ માંથી બનતો, એક એર માંથી બનતો અને એક આમાંથી બનતો. હા, સોલ બાર છે, મી બાર છે. હા, એવી રીતે તે ઈ એની પહેલો જે સ્ટેપ છે ભગવાન, ઈ તો આપણે જે સેક્સ એનર્જી કહેવાય એનો બહાર રાખવાનો છે. પછી એમાંથી જે ટ્રાન્સફોર્મેશન એક બાર પાછો બને બીજો. એટલે ઈ જોવું પડશે આપણે. ઈ આખો ઓલો ચાર્ટ હોય ને, એ ચાર્ટમાં જવું પડશે. એક ફિઝિકલ માંથી બને છે, એક સૂર્યમાંથી બને છે, એરમાંથી બને છે, અને એક ઇમ્પ્રેશન ફૂડમાંથી બને છે. મી બાર છે ઈ શેમાંથી? ડો રે મી છે એર ફૂડમાંથી. એર ફૂડ, બરાબર. એટલે 3 બાર બને છે. 3 બાર. પહેલો જે છે ને એ લગભગ બધા પાસે હોય, પણ બાકીના 2 છે એ સાધનાના. હા, સાધનામાંથી પ્રગટ થતા. એટલે આની અંદર આ જે આધ્યાત્મિક સાધના છે એ આ 3 પ્રકારના ખોરાક છે. એક આપણે જે ફિઝિકલ ખોરાક લઈ છીએ, એક શ્વાસ દ્વારા જે ખોરાક લઈ છીએ, અને એક ઇમ્પ્રેશન. હવે આ બે ખોરાકનું ડાયજેશન છે એ આધ્યાત્મ છે. જે એર ફૂડ અને ઇમ્પ્રેશન ફૂડ એનું ટ્રાન્સફોર્મેશન છે ને એ છે આધ્યાત્મ. આ ખરાબ છે, આ સારો છે, જે આપણી અંદર ભાવ થતા હોય બરાબર છે, બરાબર નથી, એ બધા ભાવની પાર જવાની આ પ્રક્રિયા છે. એટલે એટેન્શન ને ઇમોશન આરે સંબંધ છે. લોઅર છે એ આપણે બેહોશીમાં છે, અને હાયરમાં એ હાયર ઇમોશનલ, હાયર ઇન્ટેલેક્ચ્યુઅલ છે. એટલે આખું ઇમોશન સેન્ટર છે એ આવે છે એટેન્શનમાંથી. આપણે જે પ્રશ્ન મૂકી ગયા છે રશિયાનો દ્રષ્ટા એક છે, વેકેશન એટલે તમે પંખા જોયો તો આપણે એક કેવી રીતે છે? એક કેવી રીતે છે? આપણે 2 રીતે સમજાવી. આપણે શું કહેવાય, એક આપણે એક છો એટલે ભલે કઈ કહેવા મારે ગયું મને પણ શું કહું, પંખો હું છું, ઝાડ હું છું. પંખાની પાછળ જે છે ને, માનો કે તમે વિચાર કરો કે હમણાં આપણું શરીર ગુજરી જાય, હમણાં આમાંથી વહી જાય, તો હવે આ હાલતું તું, ચાલતું તું, ભાન થતું તું, એ બોડીને થતું તું, કોને થતું તું? આપણા અંદર જે ચેતના છે. હા, એના તો આપણે અત્યારે તો એમ માની છીએ કે આને થાય છે. હા, ખરેખર આને નથી થતું. આને થતું હોય તો રહેવું જ જોઈએ, તો રહેતું નથી. એ આંગતુક છે.
આ જે ભાનનું તત્વ છે એ આંતરિક છે, આનું પોતાનું નથી, આવેલું છે. એટલે એની અંદર આ જે સેન્ટેન્સ વાપરે છે દ્રષ્ટા અને દ્રશ્ય, એમાં હા એટલે એની અંદર એક અલગ વસ્તુ છે. એની અંદર જે દાખલા તરીકે આપણે કોઈને જોયો એટલે એ ઓબ્ઝર્વેશન, એટલે ઓબ્ઝર્વેશનનો એક ઓબ્જેક્ટ છે, એને આપણે જોયો એટલે એ આપણને જેવો છે એવો દેખાતો નથી, પણ આપણે એને જે પ્રકારે કલર કરી નાખીએ એવો દેખાય છે. એટલે ઓબ્ઝર્વેશન જેનું ઓબ્ઝર્વેશન થાય છે એમાં જે અભિપ્રાય જે આપ્યો ઓબ્ઝર્વ, એટલે અભિપ્રાય આપનાર છે એને ઓબ્ઝર્વ કરવાનો છે, એ ટાઈપે કહેવાનું. અને આને આજે એકત્વની જે વાત છે ને, પંખોને આપણે બધા એકત્વમાં જે વાત છે ને, એ થોડી સૂક્ષ્મ એવી છે કે કુદરતે બધા જેટલા પદાર્થો, જેટલા સાયકોલોજીકલ, મેન્ટલ, બધા જેટલા પદાર્થો રાખેલા છે એની અંદર મિસ્ટ્રી રાખેલી છે. મિસ્ટ્રી એટલે તમે આજે દેખાતી વસ્તુને સત્ય માનશો ને તો તમે ક્યાંય આધ્યાત્મ કે કોઈ દ્રષ્ટિ પ્રાપ્ત થવાની નથી. એટલે એમ કે એટલે એની અંદર કે મેં છુપાવેલું છે, આની અંદર ભગવાનને છુપાવેલો છે, બધાની અંદર, ચાહે મનની અંદર, બુદ્ધિની અંદર, બધાની અંદર મેં એને છુપાવેલો. હવે તમે એને ક્વેશ્ચન નહીં કરો ને તો એ ખુલશે નહીં. હવે એને ક્વેશ્ચન કરવાનો છે કે એટલે હવે અમે દ્રષ્ટાંત આપેલું આ રવિવારે કે દાખલા તરીકે આની અંદર ડિઝાઇન તમને દેખાય છે ને, અને તમે એમ સમજો કે આની અંદર જ આપણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ને 33 કરોડ દેવતા આની અંદર દોરેલા છે. બ્રહ્માની અંદર હાથ મૂકો, વિષ્ણુની અંદર હાથ મૂકો, તો બધાય છે શું? તાણાવાણાને કાઢ નાખો તો આમાં કઈ છે? તો સચ્ચિદાનંદ છે એ તાણાવાણા છે. એ તાણાવાણા ન હોય તો કોઈ વસ્તુ નથી. એટલે તમે એમ સમજો, આપણે ટ્રાય કરી સમજવાની ટ્રાય કરી, માનો કે હું તમને જોઉં છું તો જોવાની પ્રોસેસની અંદર શું થાય છે તમે બરાબર સમજો. તમારી આકૃતિ મારી કીકીમાં જાય, કીકી વાઇબ્રેશન લઈને બ્રેન સેલ લગીને લઈ જાય, બ્રેન સેલ છે ત્યાં બધી છાપો પડેલી છે, એને છાપોનું એક નામકરણ કરે, નામકરણ કરી અને એ ચિત્ત પ્રદેશની અંદર ચિત્તની સ્ક્રીન ઉપર એ આવે કે આ લાલજીભાઈ છે. આ ખાલી ચિત્ત પ્રદેશમાં આવ્યું. હવે ચિત્ત પ્રદેશને એની અંદર આવ્યું, એને વાંચે કોણ? ચિત્ત પ્રદેશની અંદર આ પ્રોસેસ કરીને, મિકેનિકલ પ્રોસેસ કરી અને એક વૃત્તિ બની કે આ લાલજીભાઈ છે. હવે આ લાલજીભાઈ છે એ વૃત્તિ છે. હવે એને કોઈ જોનાર ન હોય તો એનું અસ્તિત્વ જ નથી. હવે એને આપણી અંદરનું ભાનનું તત્વ જોવે છે, અથવા તો આપણે અત્યારે એમ કહીએ એટેન્શન નામનું તત્વ એને જોવે છે. હવે એટેન્શન નામનું તત્વ એને જોવે છે. એટેન્શન અલગ છે, ઓલી સ્ક્રીનમાં એવી વૃત્તિ અલગ છે. એટેન્શનને સ્વનું જ્ઞાન નથી એટલે એટેન્શન એની એને આઈડેન્ટિફાઈ થઈ જાય છે. હવે આપણે અહીંયા પોઈન્ટ લઈશી કે એટેન્શન નામનું તત્વ અથવા હોવાપણાનું નામનું તત્વ અથવા કોન્શિયસનેસ નામનું તત્વ ન હોય તો આ દુનિયાની અંદર જેટલી વસ્તુ છે એને કોઈની જાણકારી જ ન થાય. એટલે જાણકારી જેના દ્વારા થાય છે એ પડદો છે, અને એ પડદા ઉપર આ બધા ચિત્રો છે. એટલે હવે તમે પંખો કયો કે ટેબલ કયો કે ખુરશી કયો, બધાની પાછળ સત નામનું તત્વ, સત પેલા છે, પછી આ બધી વસ્તુ છે. એ ટાઈપની આમની અંદર હોય છે. એવું પણ હોય કે સમજો કોઈ નાનો બાળક છે 12 વર્ષ, એને 4-5 વખત પંખાથી કરંટ લાગ્યો અને એક જણને એનાથી બહુ નફો થયો, બહુ સારું લાગ્યું, રમકડા છે 12 વર્ષ. હવે એ પંખાને જોશે પેલો ધ્રુજી ઉઠશે, અને પેલો જોશે એને આમ ટોયસ જેવું લાગે. હા હા છે આ રીતનું ના. એટલે એ આપણું માનસિક પ્રોજેક્શન છે. વસ્તુ એવી નથી, પણ આપણું માનસિક પ્રોજેક્શન છે. એટલે આપણે કલર ચડાવીને જોઈ છે આપણા કલર, દ્રશ્ય દ્રષ્ટા. એટલે એને પેલું પંખા જે ડર લાગ્યો એ આવે દ્રશ્ય દ્રષ્ટા. સમજી ગયા.
એટલે 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 ડર લાગ્યો એને દ્રષ્ટા કહે છે, એટલે આપણે એને જેને ઓબ્ઝર્વડ કહેતા હતા ઈ ટાઈપની વસ્તુ કહે છે. એવું હવે ભય લાગ્યો અથવા ખુશી થઈ, એને જે જોવે છે ઈ રિયલ વસ્તુ છે. ખુશી અને નાખુશી છે ને ઈ મનની બાબત છે, એના પોતાના પ્રોજેક્શનની બાબત છે. એ પોતે જે પ્રકારનો કલર ચડાવે એવું દેખાવાનું છે, પણ કલર જે પ્રમાણેનો, માનો કે એની અંદર એમ કયું ગમ્યું અથવા ન ગમ્યું, તો ગમ્યું એક વૃત્તિ છે, ન ગમ્યું એ વૃત્તિ છે. એ વૃત્તિને પ્રકાશનાર જે છે ને એ ઇમ્પોર્ટન્ટ છે. એ રીતે અને બીજી રીતે જોવો તો એક વ્યવહારિક આકાશ છે. વ્યવહારિક આકાશની અંદર આ દુનિયાના તમામે તમામ જેટલા સૂર્ય ચંદ્ર તારા નિહારિકાઓ નામરૂપના પદાર્થો બધા આ વ્યવહારિક આકાશ માનીએ છીએ. આ વ્યવહારિક આકાશ ચિત્તના આકાશ માનીએ છીએ. આપણું જે ચિત્તનું આકાશ છે એની અંદર રહેશે, અને ચિત્તનું આકાશ છે એ ચિદાકાશ માનીએ છીએ. એટલે આ બધી વસ્તુ, આ વ્યવહારિક આકાશ છે એ ચિત્તના આકાશનો ભાગ છે, ચિત્તના આકાશનો વિભાગ છે એ ચિદાકાશનો વિભાગ છે. એટલે એક ચૈતન્ય જ છે. કહેવાનું જે તાત્પર્ય છે એ એમ છે, જે વસ્તુ જેમાં સમાઈ જતી હોય એનાથી મોટી હોય. ચિત્તના આકાશની અંદર વ્યવહારના બધી વસ્તુ સમાવિષ્ટ થઈ જાય છે, એટલે એનાથી મોટું છે. એના કરતા ચિદાકાશ બધાને સમાવિષ્ટ કરે છે. આ બધામાં એટલો બધો પ્રેમ માગે ને, અને પ્રેમ માંગ્યા પછી પ્રેમથી માનો કે એક વખત તમને અનુભૂતિ થઈ ગઈ કે આની અંદર સત નામનું તત્વ આવું છે, તોય પાછું એને ચાલુ રાખવું બહુ પ્રેમ માંગે છે. એક સેકન્ડને માટે તો મને ખબર પડી ગઈ, પણ પ્રતિ ક્ષણે એને ચાલુ રાખવું એ અઘરામાં અઘરી વસ્તુ. એટલે કે આને આ દિવસે સાક્ષાત્કાર થઈ ગયો, તો હવે સાક્ષાત્કાર થઈ ગયો, હવે રહેશે કેટલી વાર? પ્રતિ ક્ષણે એને પ્રમાણિત કરી શકશે આને હોવાપણાને? તો એ કે પ્રતિ ક્ષણે નથી કરી શકતું. એ ક્યાંક શિષ્ય બનાવે છે, ક્યાંક આ કરે છે, તે કરે છે, રજોગુણમાં સત્વગુણમાં ક્યાંય ને ક્યાં ફરે છે. આમાં કઈ તમને કઈ સવાલ આ તો આપણા તમારે કઈ ઓલું વયું ગયું? હે, અચ્છા, હવે આ નામ આવી ગયું છે કે નહીં? ના, એક અવસ્થા, કુદરતે એક અવસ્થા આપેલી હોય, એ અવસ્થાની અંદર ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ હાલતો હોય. તમે એની અરે આઈડેન્ટિફાઈ થઈ જાઓ એટલે તમે ઇન્ફિરિયર થાવ. હવે તમારે એક બહુ સારી વસ્તુ હાલે છે અત્યારે, એટલે તમને તમારી અંદર સુપિરિયરિટી કોમ્પ્લેક્સ હાલતો હોય કે હા મને બધું મળી ગયું, મને હું હાઈ ક્લાસ થઈ ગયો, એટલે એ સુપિરિયરિટી, એટલે એની અરે આઈડેન્ટિફિકેશન હોય. એટલે જ્યાં લગીને આપણું આઈડેન્ટિફિકેશન કોઈને કોઈ વૃત્તિ સાથે રહીએ ત્યાં લગીને તો આપણો ઉતાર ચડાવ તો આવ્યા જ રાખશે. અને વખત હોય વય જવાનો છે, જે સમય છે એ જતો રહેવાનો છે.
આ વિપස්සના કરવા જતો બહુ કર્યું. હા હા એમાં 10 દિવસ મૌન હોય અને 3 દિવસ શ્વાસને જોવાનું હોય 12 કલાક, અને પછી સંવેદના નહીં જોવાનું. પછી આપણે બહાર નીકળીએ ને તો આપણને ખરેખર રાત દિવસ માયાથી આપણે અલિપ્ત રહીએ. બરાબર. આમાં મેં જોયું, વારંવાર મેં કહ્યું, હા તો આ બહુ ટેમ્પરરી બેસ છે, અચ્છા. થતું નથી. પણ આ જેમ આજે નાહી ધોઈને સારા કપડાં પહેરી નીકળ્યા બા હા સવારે, પછી સાંજે તમે તડકામાં આવો તો પાછા કપડાં મેલા થઈ ગયા હોય, પરથી રેપજેપ થઈ ગયો, તો કેવી રીતે આ બધું મેન્ટેન કરે? એટલે પાછા એવા ને એવા એક જ એટલે 12 કલાક પેલો વ્યવહારિક માણસ કરવાનો નથી. આપણે 1 કલાક 2 કલાક આપશું, બરાબર છે. આટલું બધું એ નીકળી નહીં શકે એની લાઈફમાં. થોડો ફરક પડે એટલું મેં જોયું કે આ મને પછી મારા ખ્યાલથી આ મારું હું ખોટું પણ મને ભક્તિ માર્ગ સાચો લાગે. ભક્તિ એટલે શું? ભક્તિ એટલે શું? એટલે હું ખોટું પણ હું ના ના, ભક્તિ એટલે શું? ના એટલે હું તમારી આગળ સમજવા માંગુ છું. ભક્તિ તમે કોને કહો છો? હા મારે જ કેપેસિટી ખોટું પણ ના ના વાત નથી. જેમાં આ વૃંદાવનમાં ભક્તિનું ઉદાહરણ, એમાં એને સમર્પણ, એમાં એને ભલે જ્ઞાન ના હોય કે એની બસ રાધે રાધે. એમની સમર્પણ ઈ જ્ઞાન નથી. દાખલા તરીકે અત્યારે મારી આગળ પૈસા નથી, પૈસા ખલાસ થઈ ગયા અત્યારે, અને અમારી આગળ કાંઈ નથી, કાલનું શું ખાવાનું આવશે, હવે હું સમર્પણ મારું, હવે માનો કે ભક્તિની અંદર આ સમર્પણ હોય કે ભગવાન દેશે, આવું કોઈ આગળ હોય છે? આચી તો તમે આને હેલી કેમ કહો છો? માનો કે તમે જ છો, તો તમને માનો કે કાલની ચિંતા થાય છે, તો હવે તમને ભક્તિ જો સહેલી લાગતી હોય તો સમર્પણ કેમ નથી થતું? તો હેલું છે એટલે હા ના. સમર્પણ એક મોટી અન્ડરસ્ટેન્ડિંગ છે, તમને ખબર નથી. તમે ભલે બધા લોકો એમ માનતા હોય, પણ સમર્પણ તો બહુ મોટી અન્ડરસ્ટેન્ડિંગ છે. હા, એટલે આખા અંદર એમ કે આખી દુનિયાને હલાવનાર એક જ તત્વ છે, અને એ તત્વને હું શરણે રહું એટલે એ તત્વ મારું બધું યોગક્ષેમનું વહન કરે, એવો ભરોસો. તો ભરોસો આવે ક્યાંથી? ઓબ્ઝર્વેશન વગર તો આવે નહીં. માનો કે હું એક વખત મુશ્કેલીમાં મુકાણો, મને અન્ન નહોતું, ત્યાં કોક અજાણ્યું કોક આવીને મને અન્ન આપી ગયું, મારી આગળ પૈસો નહોતો, અજાણ્યું કોક આપી ગયું ત્યારે જરૂર હતી ત્યારે, એવા પ્રસંગોનું ઓબ્ઝર્વેશન તમે કર્યું, તમને ખ્યાલ આવ્યો કે મને જે પ્રકારની જરૂરિયાત હોય છે એ અંતર્યામી જે છે એને ખબર પડી જાય છે અને મને હેલ્પ કરે છે. તો આ થઈ સમર્પણ. એટલે હેલું નથી ભક્તિ, કોઈ વસ્તુ સહેલી નથી. જે કૃષ્ણમૂર્તિનું બી પછી હું જોયા તો આપણે ઓબ્ઝર્વ જ કરવાનું, અને કોઈ ગાળ આપે તો તરત પેલી વૃત્તિ ઉઠે. હા પાછા એ બહુ ઈઝી નથી. હા ના, એટલે બહુ પ્રેમ જોઈશે. ઘણો પ્રેમ હોય ત્યારે તો તમે ખોલી આગો એને, એ શું કહેવા માંગે છે એ ત્યારે સમજાય. એટલે પ્રેમ એ તમને જ્ઞાન જેવું લાગે છે, પણ એ પ્રેમ છે. કોઈ ગાળ દે અને હું એને કાંઈ ન કરું, એ કઈ નાનો હરખો પ્રેમ છે? બહુ ઈઝી નથી. હા, અહંકાર સામે આવી જાય. હા, પહેલાની વૃત્તિઓ, પહેલાના બધા સંસ્કારો સીધા ઉછળીને આવે, પછી પાછા આપણે થવું પડે. ના એટલે કોઈ સહેલું નથી, કોઈ વસ્તુ સહેલી નથી. ના ના, અને હું તો તમને સાચું કહું ને કે ભક્તિથી જ બધું મળે, પણ તમે જેને ભક્તિ કહો છો કહેવાતી સો કોલ્ડ ભક્તિ નહીં. માનો કે આત્મા સાથે સતત રીતે અનુસંધાન કરવું એ ભક્તિ છે. મારા જે હોવાપણા છે એની હારે રહેવું એ ભક્તિ છે. હા, તો પછી આ બધી ભક્તિમાં જ આવે. હા, ભક્તિમાં જ આવે. આખો દિવસ કોણ જોઈન્ટ થયા રાખે આની હારે? એ ભક્તિનો તો પછી આ કેવું છે, આ થોડું ઇન્ટેલેક્ચ્યુઅલમાં આવી જાય. થોડું એ સીધો સાધો માણસ હશે ને એ આ પેલા કોઈ મૂર્તિ, પણ એમની ઓને ઇન્ટેલેક્ચ્યુઅલ તો રહેવું પડશે કે કુદરત મારી હારે શું કરે છે. તમે તમારું ઓબ્ઝર્વેશન નહીં હોય કે ભગવાન આ દુનિયા, મને ભરોસો ત્યારે થાય કે ભગવાન
ભગવાનના કાર્યોને મેં જોયા, મારા જીવનની અંદર ઓબ્ઝર્વેશન કર્યા કે દરેક વખતે માનો કે નરસિંહ મહેતા હતા તો એના કેટલા કામ કર્યા હતા? 52 કામ કર્યા. તો નરસિંહ મહેતાને ઓબ્ઝર્વેશન થયું કે આ કામ કર્યું અને એને શરણાગતિ થઈ ગઈ માનો કે. તો એ ઓબ્ઝર્વેશનનો વિષય તો છે જ. હા, એટલે આવે જ છે. હા, તો પછી આ બે જુદું છે જ નહીં. આ તો બધા જુદું કરે છે, બાકી તો પ્રેમ સિવાય કઈ વસ્તુ જ નથી. હા, ભગવાન એમ કીધું કે ના ભક્તિ શ્રેષ્ઠ છે, પણ તો પછી અર્જુનને પહેલા પ્રશ્ન પૂછ્યો કે તો ભક્તને ક્યારે જ્ઞાન થશે? તો હા, ભક્તિની ડાળ હંમેશા જ્ઞાનનું ફળ જ આવશે. અને એને જે સમજાશે ને એવું તો ઓલા જે કહેવાતા જ્ઞાનીઓને પૂરી સમજાવવાનું જ નથી. બરાબર. અને એવી જ રીતે કોઈ જ્ઞાનના માર્ગે હશે તો એની ડાળી પર હંમેશા ભક્તિનું જ ફૂલ લાગશે. આગળ એક જ થઈ જાય. ના, એટલે નીચેના સેન્ટરોમાં ઇન્ટેલેક્ટ ને ઇમોશન બે અલગ છે. આપણા નીચેના સેન્ટરમાં. ઉપરના સેન્ટરમાં હાયર ઇમોશન અને હાયર ઇન્ટેલેક્ટ છે ને બે એક જ છે. એટલે જ્યાં ઇન્ટેલેક્ટ આવ્યું ત્યાં ભાવ આવી ગયો, અને જ્યાં ઇમોશન આવ્યું ત્યાં ઇન્ટેલેક્ટ આવી ગયો. એટલે બે છે જ. એટલે ઉપરની જગ્યાએ ભેદ નથી, આપણા નીચેની જગ્યામાં ઇમોશન ને ઇન્ટેલેક્ચ્યુઅલનો ભેદ છે. જેવું જોવે છે ને, અંદર જોનાર છે ને, એ જોવે છે ને સમજી જાય છે. બે વસ્તુ હારે છે. જોવે છે સમજી જાય છે, જોવે છે સમજી જાય છે. એટલે એને ઇન્ટેલેક્ટની કોઈની જરૂર જ નથી પડતી. એની પોતાની અંદર જ આ બધી ઇન્ટેલેક્ટ ને બધાને એને પોતે બનાવ્યા છે કે એની ક્યાં જરૂર છે એને. એ સીધું પી જાય છે, સીધું સમજી જાય છે. અત્યારે ભલે તમને ગમે એ લાગતું હોય, અત્યારે સમજે છે ને એ કોઈ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર કોઈ સમજતું નથી. એટેન્શન જ સમજે છે. આપણી અંદરનું એટેન્શન છે એ જે સમજે છે, જેટલું સમજે છે એ બધી વસ્તુ એટેન્શન જ સમજે છે. બીજું કોઈ છે એક જ છે. જીવંત વસ્તુ એક જ છે. એ એટેન્શન, અવેરનેસ, કોન્શિયસનેસ જે કયો તે એ એક જ છે. એ જ જાણે છે આ દુનિયામાં, બાકી બધું જડ છે એમ. અને એ શરૂઆતના સ્તર ઉપર આપણે જડ ચેતન કહી છે, જડ ચેતન, પછી બધું જ ચેતન જ છે. અને બહુ જાણતા ન હોય તો ખાલી એટલું જ કે મારે પ્રેમ નથી જવા દેવો. કોઈને મારી અપમાન કરવું તો અપમાન કરે, અવગણના કરવી તો અવગણના કરે, મારા પ્રેમને જવા નથી દેવો. માનો કે તમને બીજું કંઈ જ્ઞાન નથી, આ જ્ઞાન છે. પ્રેમને તો સાચવવો છે, મારા અંતકરણને બગાડીશ નહીં. બસ આટલું સિમ્પલ વસ્તુ છે. આમાં હાટેલભાઈને સવાલ પૂછો નેગેટિવિટી કે ભાઈ એક એવું ભાઈ છે વ્યક્તિ આવી ગઈ કે એના વાઇફથી આ ચિત્ત ઉપર ઓછો પડી જાય એટલે આનું ચિત્ત પણ મલિન કરી નાખે. તો ન્યાયની પાસે બે ઓપ્શન બને છે. એક તો અંતકરણને નથી બગાડવું, અત્યારે એવી શક્તિ નથી કે સેપરેશન કરી દે અને એ સેપરેટ થઈ જાય, જે થાય મારી સ્થિતિ એવી એની કોઈ શક્તિ નથી દાખલા થઈ ગઈ. તો એક ઉભા થઈને વયા જાય અથવા તો એ રસ્તો, અને એક ત્યાં જજુમવું છે તો ભગવાન શ્રેષ્ઠ થયું. એટલે તમારી તાકાત મુજબ હોય, તમારી શક્તિ શું છે. તમારી માનો કે અત્યારે તમે નેગેટિવિટીથી તમે અલગ નથી થઈ શકતા તો તમે એમ કરો અત્યારે, પણ તમારે એટલે સેન્સિટિવિટીનો ફાયદા અને ગેરફાયદા બે છે. સેન્સિટિવિટી નહોતી તો ખબર કાંઈ ન પડતી, અને સેન્સિટિવિટી છે એટલે બધી ખબર પડે છે. તો ખબર પડે છે એનો બેનિફિટ એ છે તમારું અંદરનું વિઝન જે પેલા
આંખ ન જોઈ શકે એવું જોવાનું એને ચાલુ કર્યું અંદરથી. જે આંખ નથી જોઈ શકતી એ એને જોવાનું શરૂ કર્યું, એટલે એક એને શક્તિ આવી. એની સામે એનો ગેરફાયદો એ થયો કે એની સેન્સિટિવિટી એને નેગેટિવ કરે છે. અને ના, એટલે કુદરતે જે કર્યું છે એ શું કામ કર્યું છે કે તમે નેગેટિવિટી પ્રત્યે પણ કરુણાની નજરે જુઓ. એટલે કુદરતનું જે કહેવાનું એમ છે કે બિચારા માણસ નેગેટિવિટી સિવાય કરી શું શકે? એના લોઅર સેન્ટરની અંદર માનવજાત કરી જ શું શકે? તો તમે એની લાચારીને સમજો કે એણે નેગેટિવિટી કરી છે, એની લાચારીમાં કરી છે. તો તમારી અંદર એક કરુણાની દ્રષ્ટિ પ્રગટ થાય. એટલે તમારી અંદર કરુણાની દ્રષ્ટિ પ્રગટ થાય એના માટે આ મોકો આપેલો છે. એટલે એની અંદર તમારી યોગ્યતા પ્રમાણે તમે એનો નિર્ણય કરી શકો કે અત્યારે આ વાતાવરણમાંથી વયું જવું છે અથવા આ વાતાવરણ પર કામ કરવું છે. પછી મારે અમે ગાડીમાં હતા ત્યારે કે નેગેટિવ માનો કે અમે બેઠા છીએ, કોઈ વ્યક્તિ આવી કરે છે ઉદાહરણ, તો એની એક ચિત્તની અવસ્થા એક આખી બગાડીને જ આવેલી છે અને સરસ બગાડીને આવેલી છે, જેવી તેવી પ્રચંડ રૂપે. હવે એની આવીને બેઠી એટલે એના વાઇફ એટલા બધા સૂક્ષ્મ છે કે ન તો આપણો સેન્સર પકડી કે ન તો આપણો ફિલર પકડી અને દાખલ થઈ જાય. પછી આપણે ખબર પડે કે આપણે દાખલ થઈ ગયું. ત્યાં સુધીમાં આ કોરોનાની દ્રષ્ટિનો છે ઉડી ગયો. પછી ત્યાં નથી. અચ્છા. હા, કઈ બોલતો નથી પણ આવી બેસી ગયો, પણ એની અંદર એટલી બધી સ્થિતિ નેગેટિવ છે અને આપણી અંદર દાખલ થઈ આપણે જે શાંતિથી બેઠા છીએ, આપણું શાંત ચિત્ત છે, એનું ચિત્તનું સીધું પ્રતિબિંબ અંદર પડી ગયું. આપણું ચિત્ત નેગેટિવ હજી આપણે આવી જતો એના આપણા ચિત્ત ઉપર એના બધા વાયરસ ફેલાઈ ગયા હોય. એટલું બધું સૂક્ષ્મ. એક ફાધર હતા. એ ફાધર એના છોકરાને એમ કહેતા કે હું તને કામ હોપું, તારે બેક આવવાનું નથી, જ્યાં લગીને તું પૂરું ન કર ને ત્યાં લગીને તારે પાછું નથી આવવાનું. ના, એટલે આ રિયલ દ્રષ્ટાંત આપું છું, એમ કે સાચું દ્રષ્ટાંત, જોયેલું દ્રષ્ટાંત. એ છોકરા એવા તૈયાર થયા કે પછી એના ફાધરના કારખાનાથી માંડીને બધું સંભાળતા થઈ ગયા. હવે જો એણે એમ ન કર્યું હોત કે તું પાછો આવ તો એ નબળા થાત. હવે કુદરતે તમને પણ આ રીતે કીધું કે ભાઈ હું તમને આ નેગેટિવિટી આપું છું, તમારે પાછું આવવાનું નથી, પોઝિટિવનેસને છોડવાની નથી. એટલે આપણું કાર્ય જે છે ને, એટલે બિચારા નેગેટિવ જે બિચારો કરે છે એ ચાઈ કરીને નથી કરતા. અંદરનું યંત્રની રચના જ એવી છે કે બિચારાથી થઈ જાય છે. તો થઈ જાય છે તો એને આટલું બધું આપણે શું કહો ને આમ કરીશ. જે આખી માનવ જાતની અંદર પ્રવર્તમાન છે એને આપણે આશ્ચર્યથી ખોકાવીને જોઈએ છીએ, કરુણાથી કેમ નથી જોતા? એટલે એને કરુણાથી જોવાની જરૂર છે અને એને લોઅર પ્રકારના કેટેગરીમાં નાખવાની જરૂર નથી. એ આપણા માટે હાયર પ્રકારનું ખાતર છે. ના, કોમ્પ્લિમેન્ટરી નહીં, પણ ખાતર એટલે ખાતર આપણે જ્યારે ભેગું કરી છીએ તો એ આપણા ઉપયોગમાં હોય છે ને, એમ આ એક ખાતર છે કે જો આનો ઉપયોગ આપણે કરી લઈએ તો કરુણાને જન્માવી શકીએ એમ છે. ઈ સેલ્ફ હા, ઈ બરાબર છે. ઈ ખરું. લોભ લાલચ. હા, એટલે એની અંદર બીજી વસ્તુ એક છે કે પ્રકૃતિમાં બે છે, પોઝિટિવ નેગેટિવ. એમાં તમે એકનું સિલેક્શન કરો છો એટલે પ્રકૃતિને સમગ્ર રીતે તમે એક્સેપ્ટ નથી કરતા. મૂળ વસ્તુ છે. એટલે ઘણીવાર એવું જોવામાં આવે કે સંત પુરુષો હોય એને આ બધી સેન્સિટિવિટી થતી હોય, એને બધું થતું હોય, પણ એ વ્યક્તિને જવાબદાર ગણવા માંડે.
ખરેખર એ વ્યક્તિ, માનો કે એના દ્વારા તમને ગમે થયું, તમને એના દ્વારા તમે કાળા પડી ગયા, તમારી અંદર ગમે થઈ ગયું, પણ ગમે થઈ ગયું એમાં તમે બિચારાને, એને એ બિચારો લાચાર માણસ છે, તો એને તમે જવાબદાર શું કામ ગણો છો? એ આ કુદરતની આખી ઇન્ટેલિજન્સ છે કે તમારી અંદર કરુણાનો જન્મ થાય છે, એના માટે એણે આ બિચારા વ્યક્તિને મોકલેલો છે. તો હવે એને તો તમારે, એટલે ઈ એનો સેન્સ છે. એટલે એની અંદર એક સિલેક્શનને છોડવું પડે. તમારી અંદર જે આનંદ શાંતિનું, ખરેખર તમારે પાર જવું હોય ને તો નેગેટિવિટીને તમે જેટલા પચાવી શકો છો ને એટલી તમારી ઊંડાઈ આવશે. એટલે એમ કે ને શંકર ભગવાન ઓલા ઝેર ને પી ગયા, તો આ ઝેર છે, એને પીવાનું છે. પર્વતમાં કસોટી કરી એવી રીતના કરે તો માનો કે આપણે આખો દિવસના 4 સ્પોટ છે, આપણે ત્યાં જતા હોય 4 સ્પોટ, આપણો સિલેબસમાં આટલું જ છે, 4 જગ્યાએ સેમ વ્યક્તિ ધ્યાન બરાબર તો છોડવાનો નથી થતો. અલગ અલગ વ્યક્તિના રૂપમાં મોકલે, બરાબર, આપણે ખબર પડી જાય, આપણું લાઈફના રૂપમાં આવી જાય, હા બરાબર, આપણા કમિશનરના રૂપમાં આવી જાય, હા આપણે ખબર પડી જાય વાત સ્વભાવ, હા અચ્છા છોડે નહીં. હે ના, આકરું કરતા તમે પ્રકૃતિનો એક વિભાગ જે સ્વીકારતા નથી, એ પ્રકૃતિ તમને સ્વીકાર આવીને જ છોડશે. ના એટલે તમે સમજો, તમે જે આનંદને સ્વીકારો છો ને એ આનંદ આગળ તો, આનંદ અને શાંતિ આગળ તો રિજેક્શનના કેટલાય વિભાગ છે. જ્યારે તમે આને એક્સેપ્ટ કરો છો ને, આ દુનિયામાં હવે કોઈ બધી વસ્તુ તમારામાં ઇન્ક્લુઝિવ છે, એક્સક્લુઝિવ કાંઈ નથી. તો આ તમારી સંપૂર્ણ મુક્તિ કહેવાય. બોલી તો મુક્ત નહીં, બંધનની અવસ્થા છે. એમ શાંતિ હોય, આનંદ હોય એમ. હા, આ સૂત્ર જયારે ન ઉડાડીએ કે ત્યારે તમે પાસ કહેવાય. હવે તમારી મુક્તિના દુનિયાની કોઈ વ્યક્તિ અટકાવી ન શકે. તો આ બેસ્ટ છે કે ઓલું બેસ્ટ છે, તમે જ વિચાર કરો એમ. એમાં શું થાય, તમે જેટલું હાયર જતા હો ને એટલી કસોટી હાયર આવે, જેટલું હાયર જતા હોય એટલી કસોટી હાયર આવે, અને હાયર કસોટીમાં પાસ થઈ જાવ તો તમને આ દુનિયામાં કોઈ હલાવી જ ન શકે એમ. કૃષ્ણમૂર્તિનું જે વાક્ય છે કે ચિત્તની એક એવી અવસ્થા કે સુખ અને દુઃખ એક દિવાલને અડે તો પણ કાંઈ ન થાય. ના એટલે સુખ દુઃખ ઓમ મનને કાલ્પનિક રીતે ઊભા કરેલા છે, અને જ્યારે આપણી અંદરનો કોન્શિયસનેસનો પ્રકાશ જો આપણે પ્રગટ કરી શકી, એને ટચ કરી શકીને એમાંથી આપણે દર્શન કરી શકી, તો કોઈ વસ્તુ જ નથી, એટલે કાલ્પનિક જ છે, એટલે ઇમેજિનરી જ છે. આપણે જે વિચારો છે ને એની અંદર વેલ્યુ નામનું જે તત્વ છે ને એ છે આનું કોન્શિયસનેસનું, અને વેલ્યુ નામનું તત્વ એને વિચારને આપણે આપી દઈશું. આનું કાંઈ છે નહીં. જેવી વેલ્યુ પાછી ખેંચાઈ ગઈ તો તમને વિચાર છે એ ઓલો 5000ની નોટ કે 1000ની નોટ સરકારે કેન્સલ કરી હોય ને એવું થઈ જાય એમ, એ ટાઈપની મૂલ્ય વિહોણું થઈ જાય. એ વસ્તુ છે ભગવાન કે માંથી 48 આવતું હતું, એટલે આમ માની લો કે ઈ તો ઈ જડ છે, એક્સેસ હા ઈ પેસિવ છે, હા, અને અહીંયાથી જે આપણો એક્ટિવ છે, આપણો એક્ટિવ ફોર્સ ચાલુ રહે થવો જોઈએ, તો એને ડાયલ્યુટ કરે તો કરે. એ પોતે એક્ટિવ થઈને ધડ બધું બગાડી નાખે છે આપણી અંદર.
ન્યા ભગવાન કેમ કેન્દ્રની એટલી જરૂર પડે કે ન્યા જો એટેન્શન ન ઉભું રહી તો એ 96 માં લઈ જાય. જો ન્યા એટેન્શન ન ઉભું રહી કે સામે હા તો 96 જો કેન્દ્ર બનાવ્યું છે તો અહીંયા તમે સ્ટેબલ થઈ stable. અને એની અંદર એ તમારે જોતું જવાનું છે. આ બધી વસ્તુ બરાબર છે. તમારે જોતું જવાનું છે કે વિચાર છે એ તમારા ચિત્તતંત્રને અસર કરે છે કે જોનાર છે એ વિચારને નિસ્તેજ કરે છે. ના, એટલે તમારે યોગ્ય રીતે ચકાસણી કરવી પડશે. એવું નહીં કે હું જોઉં છું. મારું જોવાનું એવું નથી ને કે જે નિસ્તેજ થઈ જાય છે. જોવાનું નિસ્તેજ થઈ જાય છે ને હું એ વિચારના દબાણ હેઠળ આવી જાઉં છું. મારું અંદર જોનાર તત્વ જે કોન્શિયસનેસ છે એ કાર્યરત નથી રહેતું અને વિચારનું પ્રબળતા છે મારા ઉપર હાવી થઈ જાય છે. એટલે તમારું જોવાનું જે છે ને એને ચેકઅપ કરો કે જોવાનું કેવું થયું છે અત્યારે. ભૂતકાળ પોતાની અસર કરવા માટે ટ્રાય કરતું હોય, વર્તમાનની અંદર જ્ઞાન દ્રષ્ટિ છે એ એના ઉપર કામ કરવા તૈયાર હોય. આમાં કોણ જીતે છે? અને બરાબર જોતા એવડું હોય તો તમને સંતોષ થશે કે તમે જે જોયું અને તમને કંઈ ઇફેક્ટ ન થઈ. નકર તમારી અંદર કંઈક ને કંઈક પ્રકારની ઇફેક્ટ પેદા થઈ તો તમારે સમજે આપણે હારી ગયા. એટલે તમારે જોવાની જે વસ્તુ છે ને એને કસોટી ઉપર ચડાવવાનો કે એને જોતા આવડે છે કે નહીં. અત્યારે ભૂતકાળનો પ્રભાવ છે કે અત્યારે જ્ઞાનનો પ્રભાવ છે. કેટલો જ્ઞાનનો પ્રભાવ છે, કેટલો વિચારનો પ્રભાવ છે, બે વસ્તુ. એમાં કે દાખલા તરીકે કોઈ ઘટના બની અને પછી મશીન એની પ્રમાણે ચાલુ થઈ જાવ ઇફેક્ટ આપવાનું, તો ત્યારે એ જોવાવાળો હોય તો ઇફેક્ટ નહીં આપે? હા, જોવાવાળો હોય તો ઇફેક્ટ નહીં આપે. ઓલી જે જૂના ટ્રેક પ્રમાણે જે ઇફેક્ટ ચાલુ થશે ના, એટલે તમે જ્યારે સ્મૃતિને અડો છો ને એટલે સ્મૃતિના વેલ્યુ પ્રગટ થાય છે. સ્મૃતિએ પોતે પેદા કરેલા, સ્મૃતિ એટલે બહારથી આપેલા પૈસાનું, પ્રતિષ્ઠાનું, ઇમેજનું, હોદાનું, આ બધી વેલ્યુ એની મેળે કામ કાર્યરત થાય છે. એટલે આ શું કામ એને એમ કાર્યરત થાય છે કે આ સેલ્ફ સેન્ટરને અડેલી છે અને બહારના હિપ્નોટિઝમને વરેલી છે. એટલે એને અડીને જ્યારે કામ કરે છે ત્યારે બધાના પ્રભાવ એના ઉપર આવે છે. હવે આખું ટ્રાન્સફોર્મેશનની પ્રક્રિયા કેવી છે? તમે હવે સ્મૃતિને નથી અડતા, તમારા અંદરના કોન્શિયસનેસને ટચ કરો છો. કોન્શિયસનેસની અંદર પ્રેમ છે, શાંતિ છે. ઈ પ્રેમ અને શાંતિ છે ઈ વહે છે, વિચાર તરફ જાય છે. વિચારને પ્રેમથી, કરુણાથી જોવે છે અને એને શાંત કરે છે. જોવે, સમજી જાય છે. તો ઈ ટાઈપ એની વસ્તુ છે. એટલે આ પ્રેમનું તત્વ છે ઈ પછી આખું તમારું જે યંત્ર, મિકેનિકલ યંત્ર છે ને એને પ્રેમમય કરતું જશે. એટલે આને ગંગાનું અવતરણ કહેવાય. આપણે જે સ્ટોરી છે ગંગાના અવતરણની સ્ટોરી, એ ગંગાના અવતરણની સ્ટોરી 7 પેઢીએ નીચે ઉતરે છે. તો આની અંદર ગંગાનું અવતરણ એટલે પરાનું અવતરણ છે. હવે પરાનું અવતરણ પહેલા થાય ક્યાં? તો પહેલા એટલે આપણે એને બરાબર રીતે સમજવું હોય તો તમે દર્શનની પહેલા ભૂમિકામાં હો. તમારું આત્માનું હોવાપણું હોય અને એ દર્શનની ભૂમિકાએ તમે હો તો તમારા અન્ડરસ્ટેન્ડિંગમાં આવે, તમારા નોવિંગમાં આવે. નોવિંગમાં આવ્યા પછી તમારા ઇમોશનમાં આવે અને તમારા ઇમોશન પછી તમારી ક્રિયામાં આવે. આ ગંગાનું અવતરણ છે. એટલે આને ઉતારતા વાર લાગે. આ માનો કે તમારી અન્ડરસ્ટેન્ડિંગમાં છે એ ઇમોશનમાં સીધું નહીં ઘૂસી જાય. ધીરે ધીરે ઇમોશનમાં આવશે, ધીરે ધીરે ક્રિયામાં આવશે. એ ટાઈપે એટલે આખું ટ્રાન્સફોર્મેશન, યંત્ર આખું ટ્રાન્સફોર્મ થઈ જશે. કારણ કે યંત્રને આખી હવા મળે છે પ્રેમની, શાંતિની, આનંદની, નિર્વિચાર અવસ્થાની, પ્રજ્ઞાની બધી હવા મળે છે. એટલે તમારું યંત્ર પણ પવિત્ર થઈ જાય. એ ટાઈપની વસ્તુ. ઓલું આમ ઉલટું છે. ધીરે ધીરે છે ને આપણી અંદરની વેલ્યુ શાંતિની, પ્રેમની, આનંદની વધતી જાય. આપણે પ્રેમને ગુમાવવા નથી માંગતા, આપણે શાંતિને ગુમાવવા માંગતા નથી, આનંદને એટલે આપણને એની વેલ્યુ થઈ ગઈ. અને એની વેલ્યુ જો એક વખત થઈ ગઈ ને તો પછી ઓલી નેગેટિવિટી એટલું બધું કંઈ કરી નહીં શકે. એટલે એક વખત આપણે આપણી અંદરની વેલ્યુને
વેલ્યુ છે એ શાંતિ, પ્રેમ અને આનંદની જે વેલ્યુ છે, પ્રજ્ઞાની વેલ્યુ છે, એ વધારવાની છે. આમ ખાલી આ ડિફરન્સ છે એ આટલો જ છે. તમે અત્યારે વેલ્યુ સ્થૂલ વસ્તુની રાખી છે અને હવે એટલે તમે એમ સમજો ક્વોન્ટિટી એટલે મેટર, તમારા માટે મેટરની મહત્વ, ક્વોલિટીની મૂલ્ય નથી. શાંતિ, પ્રેમ, આનંદ, પ્રજ્ઞા છે એ ક્વોલિટી છે, આ ક્વોન્ટિટી છે. તમે ક્વોન્ટિટીને મહત્વ આપો છો કે ક્વોલિટીને મહત્વ આપો છો? ક્વોલિટીને મહત્વ આપશો તો તમારું પલ્લું શાંતિ, પ્રેમ, આનંદ, પ્રજ્ઞા તરફ જશે, અને ક્વોન્ટિટી ઉપર હશે તો તમે જે પૈસા, પ્રતિષ્ઠા આ બધા ઉપર તમારું હશે. એ રીતે